વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટની અંદર 2 દિવસની સરસ મજાની રજા મળી છે. તો 2 દિવસમાં કઈ રીતના પ્લાનિંગ કરવું, કઈ રીતના તૈયારી કરવી જેથી એકાઉન્ટના પેપરની અંદર તમે 95 પ્લસ તો કઈ 100 માંથી 100 માર્ક્સ સ્કોર કરી શકો. તો 2 દિવસની રજાઓની અંદર પહેલા દિવસે એટલે કે રવિવારે તમારે જે ઇઝી સેક્શન્સ છે એ પાકા કરી દેવાના છે. તો ઇઝી સેક્શનમાં કયા કયા આવે? સૌથી પહેલા સેક્શન સી ના બધા જેટલા ચેપ્ટર્સ છે બધાના ક્વેશ્ચન્સ રેડી કરી દો. સેક્શન ડી ના જેટલા પણ ચેપ્ટર્સ છે બધાના દાખલા સરસ રીતે તૈયાર કરી દો. એની સાથે સાથે એ દિવસે સેક્શન એ લઈ લો. સેક્શન એ એટલે કે એમસીક્યુ. નો ડાઉટ એની સિરીઝ આપણી ચેનલ ઉપર આવવાની જ છે. બધા જ એમસીક્યુ હું તમને ચેપ્ટર વાઇઝ કરાવવાનો છું, તો એ પણ વિડીયોમાં જોઈને તમે તૈયારી કરી શકશો. ટૂંકમાં રવિવારે એટલે કે પહેલા દિવસે સેક્શન સી ના બધા દાખલા ગણજો, ગણીને પ્રેક્ટિસ કરજો ભાઈ, ખાલી ખાલી ના કરશો. બરાબર છે? ખાલી વાંચી લેવાથી તમને માર્ક્સ નહીં મળે. તો સેક્શન સી ના બધા દાખલા, સેક્શન ડી ના બધા દાખલા અને સેક્શન એ તમારે ચોપડીના સ્વાધ્યાયમાંથી પરફેક્ટ કરી દેવાનો છે. બાકીના જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે વિડીયો તમને આપણી ચેનલ ઉપર કાલથી મળી જશે. બીજા દિવસે એટલે કે સોમવારે બાકીના સેક્શન્સ શરૂઆત ઈ થી કરો. પ્રવેશ છે, નિવૃત્તિ છે અને શેર મૂડી છે. જે ચેપ્ટર તમને ઇઝી લાગતું હોય એ 2 ચેપ્ટર પકડી લો, પાકા કરી નાખો. ત્યાર પછી સેક્શન ઈ પતી જાય છે, પછી સેક્શન એફ ના દાખલા લઈ લો. તમને ખબર છે કે કંપનીના વાર્ષિક હિસાબમાં ગણીને તમારે 4-5 દાખલા જ કરવાના છે. એ જ દાખલા દર વર્ષે પૂછાય છે. કદાચ જો અલગ આવે તો પાકું સર્વે આ વખતે પૂછાવી શક્યતા મને લાગી રહી છે, જેમાં તમને એક કરતાં વધારે એન્ટ્રીઝ આપેલી હશે કોઈ એક હેડ અને સબ હેડમાં. તો એ માર્ચ 2020 નો જે દાખલો છે એ પણ પાકો કરી દેજો. ટૂંકમાં સેક્શન એફમાં કંપનીના વાર્ષિક હિસાબો પરફેક્ટ પહેલા પાકા સિક્યોર કરી દો, 11 માંથી 11 માર્ક્સ. ત્યાર પછી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એના 5 થી 6 દાખલા ગણીને પ્રેક્ટિસ કરી નાખો. આખો દિવસ તમારી પાસે છે. એ પતે પછી સેક્શન બી ની તૈયારી કરો અને બીજા દિવસે સવારે તમારી પાસે બહુ ઓછું કામ હશે, બધી પ્રેક્ટિસ તમારી પરફેક્ટ થઈ ગઈ હશે. તો બીજા દિવસે સવારે પેપરના દિવસે જે અઘરું લાગતું હશે એ જ સેક્શન ફરીથી એકવાર રિફર કરી લો. આ રીતના ખાલી 2 દિવસની અંદર આખું એકાઉન્ટ તમે સપાચટ કરી શકશો. એકાઉન્ટની અંદર પણ તમારે ધમાકો કરવાનો છે અને 90 પ્લસ 95 પ્લસ 100 માર્ક્સ સ્કોર કરવાના જ.